ડભોઈ તાલુકાના વરસાદના કારણે ખેતરોમાં મૂકેલો પાક સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। ડભોઈ તાલુકાના વસઈ, અંબાવ, શંકરપુરા, થુવાવી જેવા ગામોમાં તૈયાર કરેલો પાક ખેતરમાં બાજરી, મકાઈ, ડાંગર, તુવેર, દિવેલા જેવા પાક ખેતરમાં સંપૂર્ણ પલળી ગયા છે। મોટા પાયે નુકસાન જેવો ખેડૂતો પણ સરકાર પાસે વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। ભર ઉનાળે વરસાદ આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ડભોઈ શહેર તાલુકામાં સવારથી જ મુસળધાર વરસાદ 2 દિવસથી વાતાવરણમાં આવ્યો છે। તેજ ગતિથી ફૂંકાયેલા વાવાઝોડા સહિત 2 દિવસથી મેઘરાજાની એન્ટ્રીથી ચોમાસા જેવો માહોલ, જનજીવન પ્રભાવિત તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી તેવામાં વરસાદના આગમનથી ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ। કમોસમી વરસાદથી ડભોઈ વિસ્તારના ખેતરો પાણીથી તરબતર થયા ત્યારે પાક તોડી અને ખેતરમાં પાથરેલું હતું, જેમાં વરસાદના પાણી ફરી વળ્યા। મકાઈ, તુવેર, દિવેલા, ડાંગર, બાજરી જેવા પાકોને મોટું નુકસાન। પાકને નુકસાન થતાં ખેડૂતોમાં વ્યાપી નિરાશા। નુકસાનીનો સર્વે કરી સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આજરોજ તારીખ 7/5/2025 ના દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે એ પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઊભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે, જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે। અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી। જે મકાઈના ભાવ 2400 હતા એ આજે ગગડીને સીધા 2000 આવી ગયા છે। અને એમાંય પાછા વરસાદે જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે। જે આ 2 દિવસમાં મકાઈના સંપૂર્ણ ડોળા ઉગી નીકળશે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે અને અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવીને મકાઈનો જે વળતર ચૂકવવા પાત્ર હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ। અને આ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે સરકારે ખરેખર ખેડૂતોને મદદ કરવી જોઈએ, કારણ કે ખેડૂતો જ આ દુનિયાને જીવડાવી રહ્યા છે। જો ખેડૂતો અનાજ નહીં પકવે તો કોઈ મશીનમાં અનાજ પાકવાનું નથી અને સમગ્ર જનતા કંઈ જીવવાની નથી। એટલે સરકારને ખાસ રજૂઆત છે અને વિનંતી છે કે ખેડૂતોની મદદ કરે અને વળતર ચૂકવે એવી અમે સંપૂર્ણ ખેડૂતો થુવાઈના આશા રાખી રહ્યા છે। આ ખેડૂતોને મકાઈ તો સંપૂર્ણ આ વિડીયોમાં દેખાઈ રહી છે, સાથે સાથે હાઇબ્રિડ જુવાર બગડી રહી છે, તુવેરોનો પાક બગડી રહ્યો છે અને દિવેલા પણ આ વિડીયોમાં ઉતારવામાં આવેલા છે। દિવેલા પણ ઢગલાને પાથરેલા પાણીમાં તરે છે। કેટલા હેક્ટરમાં ખેતીને નુકસાન થયું? ટોટલી હેક્ટર તો નહીં પણ થુવાઈની આશરે 3,500-4,000 વીઘા જમીનમાં સંપૂર્ણ માલ બગડી રહેલ છે। હવે વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ અને ડભોઈ તાલુકાની અંદર આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે, જેવા કે મકાઈ છે, તુવેર છે, દિવેલા છે, ડાંગર છે, કે દરેક સમગ્ર પાકની અંદર આજે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકારશ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે। તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે અને ખેડૂતોને રાહત થોડી ઘણી પણ મદદ કરે અને ખેડૂતોનું જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે અને સાથે સાથે સરકારની પણ જમીનની નુકસાનીનું સર્વે કરી આપવા સરકારશ્રીને નમ્ર અરજ છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।